પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રસંગોમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટનો વિરોધ વ્યક્ત એક વેપારી ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, જેથી તેઓની તબિયત લથડતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા, જ્યાંથી રજા આપ્યા બાદ તેઓએ ઉપવાસ આંદોલન પૂર્ણ કરી પારણા કર્યા હતા। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગો માટે મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ પેઢીને ફાળવવામાં આવ્યો છે, જેની સામે ચેમ્બરના સભ્ય જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરીને 5 દિવસ પૂર્વે ખીજડી પ્લોટ ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર જ છાવણી બનાવી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ અંગેનો નિયમ રદ કરવા પણ માંગ કરી હતી। જો કે 5 દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા તેઓએ શનિવારથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને અન્નનો ત્યાગ કર્યો હતો, જેથી તેઓની ઉપવાસી છાવણી ખાતે તબિયત લથડી હતી અને ચક્કર આવતા પડી ગયા હતા। આથી ત્યાં રહેલ લોકોએ તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં સાંજ સુધી સારવાર બાદ તેઓની તબિયત સારી થઈ જતા હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરાયા હતા। ત્યારબાદ ફરી તેઓ ઉપવાસી છાવણી ખાતે ગયા હતા, જ્યાં અન્ય વેપારીઓની સમજાવટ બાદ ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા અને પારણા કરવા સહમત થયા હતા। આથી મહિલા અગ્રણી હિરલબા જાડેજાના હસ્તે તેઓએ જ્યુસ પી અને પારણા કર્યા હતા। નમસ્કાર। ઘણા ટાઈમથી ચેમ્બર્સનો વિવાદ ચાલે છે તે જાણવી હોય। છેલ્લા 5-7 દિવસથી ભાઈ જીતુભાઈ મદલાણી અનશન ઉપર હતા, તે સમાચાર સાંભળ્યા હતા અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ અનશન યોગ્ય નથી, એ માર્ગ યોગ્ય નથી। ઘણી બધી વખત ચેમ્બર્સમાં બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય વિવાદો થતા હોય, પણ આ વિવાદનો ઉકેલ આજના સમયમાં અનશન કે હથિયાર કે આવી કોઈ પણ વસ્તુ નથી। કાયદાકીય શસ્ત્ર આપણી પાસે ખૂબ જ સારું છે અને એ કાયદાકીય શસ્ત્ર સાથે જીતુભાઈ આગળ વધે એવી હું એમને મારી વિનંતી છે અને સાથે આજે મેં વિનંતી કરી એટલે મારું માન રાખી અને તેઓ અનશન ઉપર ઊભા થયા છે અને મેં તેઓને કાયદેસર એમને જ્યુસ પીવડાવી અને એમને અનશન એમાંથી પાર કરાવ્યા છે। અને બસ જે કંઈ વિવાદો હોય, સામાજિક જે કંઈ પ્રશ્નો હોય, એ આપણે સૌ પોરબંદરના વિકાસ માટે કે પોરબંદરની પ્રજા માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એવી મારી એક અંગત વિનંતી તેમને છે અને તેઓએ તે મારી વાતને માન્ય રાખી છે। તે બદલ જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌનો મારું નામ જીતેન્દ્ર મદલાણી। છેલ્લા 6 દિવસ થયા બિરલા હોલમાં જે મંડપ સર્વિસ બાબત મોનોપોલી ચાલતી હતી એના કાળા કાયદાના વિરોધ રૂપે હું અનશન ઉપર હતો। છેલ્લા 40 કલાક થયા અનશન ઉપર હતો, જે દરમિયાન આજે 10 વાગ્યા આસપાસ મારી તબિયત થોડીક બગડતા બીપી એકદમ લો થઈ ગયું અને સુગર પણ 81 જેટલું ઘણું નીચું વહી ગયું। એ દરમિયાન મેં 108 બોલાવી અને ભાવસીજી હોસ્પિટલમાં શિફ્ટ થયો। ડૉક્ટરોની ટીમની પણ એક સલાહ કરી કે હવે તમારું શરીર આમરણાંત ઉપવાસ સહન નહીં કરી શકે અને ખાસ તો બેનના જે પ્રયાસ હતા જીતુભાઈ તમે હવે આ વસ્તુ છોડીને એક કાયદાકીય શસ્ત્ર ઉપર પણ આગળ વધો, તો એ શસ્ત્રનો પણ આપણે પ્રયોગ કરીએ કે કાયદો થોડો ધીમી ગતિએ ચાલે છે। એને મને એમ લાગ્યું કે સંપૂર્ણ સમાજ માટે લડવું તો સંપૂર્ણ સમાજ એક થઈને મારી સાથે ઉભશે, પણ આ દરમિયાન મને ઘણું એવું જાણવા મળ્યું કે સમાજમાં મારી હારે ઊભા રહેવાવાળા પણ એક ભયથી પણ મારી હારે નથી ઊભા રહી શક્યા। તો આપણે એને એક એવી હિંમત બક્ષીએ કે ભગવાન એને એટલી થોડીક સદબુદ્ધિ આપે કે થોડુંક જ્યાં પણ સચ્ચાઈ હોય ત્યાં સાથે ઊભી અને સાથ આપે એવી હું પોરબંદરની પ્રજા પાસે આગ્રહ કરી। અને આ દરમિયાન મારી આ લડાઈ દરમિયાન જેની પણ મને ખરા હૃદયથી સાથ સહકાર આપ્યો એનો પણ આ તકે હું ખરા દિલથી આભાર માનું છું। અને પત્રકાર ભાઈઓ કે જે ખરેખર સચ્ચાઈનો સાથ આપીને મારી સાથે ને સાથે રહ્યા છે એનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું। વસ્તુ આ બિરલા હોલે મંડપ સર્વિસને મોનોપોલી આપેલી છે, જે વસ્તુ બજારમાં મંડપ સર્વિસ થાય છે એના કરતાં લગભગ ડબલ ભાવે અહીં બિરલા હોલમાં થાય છે, જે એમની હિત સચવાતું નથી, હોદ્દેદારોનું હિત સચવાતું નથી। એમાં એ વસ્તુ બજારમાંથી જો તમે લઈ આવો તો 1.5-2 લાખ વાળી વસ્તુ 75,000 પોસિબલ થાય છે,
જે લોકો બિરલાવલનું એ લોકોને એમ કહેવાનું છે કે અમને એ વસ્તુ અડચણ થાય છે, તો ખરેખર એ લોકો બિરલાવલ ભાડે દે છે કે મંડપ સર્વિસ સાથે દે છે. કાલે અમારે એમ કહે કે ફોટોગ્રાફી પણ અમારી જ જોઈએ, જે વસ્તુ બજારમાં 5,000 થતી હોય અહીંયા 20,000 કરાવવાની. કાલે અમારે કહે કે કેટરર્સ પણ અમે જે કહીએ તમે એલાવ કરો, તમારું 30-40 રૂપિયા કમિશન રહેશે. તો બિરલાઓને કમિશનની ક્યાં જરૂર છે? નાનજી કે કાલિદાસ મહેતાએ તો નેક ઈરાદા ને નેક આશાથી આપ્યો કે સમાજનું ભલું થાય, વેપાર ઉદ્યોગનું ભલું થાય, પોરબંદરનો વિકાસ થાય, એ માટે થઈને એની બિરલાઓલ આ લોકોને ડોનેટ કર્યો. આવી રીતે કઈ અખાડો વેપાર ધંધાનો અખાડો કરવા માટે તો નથી જ કર્યો. બસ એટલું જ કહી કે હવે જો એને પણ સદબુદ્ધિ આવે ને હજી પણ સુધારો કરે, બિરલાઓલ મોટા ભાઈ થઈને પણ આગેવાની લે કે ના અમે આજથી અમે હવે સુધરી ગયા, એકના બદલામાં 3 વિકલ્પ આપવા તૈયાર છીએ, તો સમસ્ત પોરબંદરની એક વાડીમાંથી ગેરંટીથી કહું 24 કલાકમાંથી હું આ કાળા કાયદાને દૂર કરી શકવા સમર્થ છું. એ લોકો આની ફક્ત રાહ જોઈને બેઠા કે મોટા ભાઈ આગળ થાય તો અમે નાના ભાઈને અલગ જાન નહીં જોડવી પડે, જીતુભાઈને એનું અલગ સરઘસ નહીં કાઢવું પડે. એ લોકોએ ખાતરી આપેલી છે મને. એમને ભગવાન વહેલી સદબુદ્ધિ આપે અને આ કાર્યમાં સહભાગી થાય. જય ભારત જય. પોરબંદરમાં બિરલા હોલ પ્રમુખ પદ અને કમિટી માટે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે હવે આ મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટને લઈ અને લડત શરૂ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.